સ્વજનો અને મિત્રો, આજે કેટલાક ગુજરાતી કવિઓ દ્વારા લખાયેલી માતૃમહિમા વ્યક્ત કરતી પંક્તિઓ તમારી સાથે વહેંચવી છે. આ પંક્તિઓ મને ગમી છે અને તમને પણ ગમશે એમ માનું છું. સૌપ્રથમ કવિ કિશોર જીકાદરા એની બે પંક્તિઓ આપને કહું. હું ભલે લાગુ નહીં પણ હોઉં એવું શક્ય છે. હું ભલે લાગુ નહીં પણ હોઉં એવું શક્ય છે. બા મને કંઈ કાનુડો કારણ વગર તો ના કહે. એમની જ એટલે કે કિશોર જીકાદરાની બીજી પંક્તિ. એ ડર્યો તો ક્યાં લગી રે કોઈના એ બાપથી. એ ડર્યો તો ક્યાં લગી રે કોઈના એ બાપથી. બાપના એ બાપ જેવી એક એને માં હતી. તો ભગીરથ બ્રહ્મભટ્ટની એક પંક્તિ કહું આપને. નાના સરખા એક શબ્દનો આભ જેવડો અર્થ. નાના સરખા એક શબ્દનો આભ જેવડો અર્થ. તમે તીરથનું સરનામું બા અમે ભમીએ વ્યર્થ. તો મારી એટલે કે રોહિત શાહની લખેલી એકાદ બે પંક્તિ આપને કહું. આમ તો હું એક ક્ષણમાં આ જગત જીતી શકું. આમ તો હું એક ક્ષણમાં આ જગત જીતી શકું. કિંતુ આશીર્વાદ મોંઘા કેમ બાના વેડખું. બીજી મારી પંક્તિ છે. વાટ જોતી આંખ બાની. વાટ જોતી આંખ બાની એની સામે દુનિયા ફાની. વાત્સલ્યનું છે તીર્થબા. વાત્સલ્યનું છે તીર્થબા સાવ સાચું કહેતા જ્ઞાની. મારી એક છેલ્લી પંક્તિ કહું આપને. ખંડેર પણ આલિશાન ઘર બની ગયું. ખંડેર પણ આલિશાન ઘર બની ગયું. દિવાલ પર મેં લગાવી બા છબી તારી. ગૌરાંગ ઠાકર નામના કવિએ પંક્તિ લખી છે. સોયમાં દોરાને બદલે બા હતી. સોયમાં દોરાને બદલે બા હતી. ગોદડીમાં હૂંફ સીવાઈ ગઈ. તો ભાવિન ગોપાણીની બે સરસ પંક્તિઓ કહું તમને. સફરમાં માં મને તું યાદ આવતી તી ખૂબ. સફરમાં માં મને તું યાદ આવતી તી ખૂબ. પ્રવાસી કરતા હતા જ્યારે છાંયડાની વાત. અને બીજી પંક્તિ એમની. આમ કંઈ ટૂંકું પડે તો કોઈને ગમતું નથી. આમ કંઈ ટૂંકું પડે તો કોઈને ગમતું નથી. માં છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું. એટલે કે બાળક મોટું થયું. તો વિકી ત્રિવેદી નામના કવિની પંક્તિ કહું આપને. બાના મૃત્યુ પછી ઈશ્વર સાથે સંવાદ કરતા એ કહે છે કે અહીં તો જે મને દુઃખી કરે એનાથી લડતી હતી. અહીં તો જે મને દુઃખી કરે એનાથી લડતી હતી. શું તારે મારી માની સાથે ઝઘડા થાય છે ઈશ્વર? અને વિકી ત્રિવેદીની જ એક બીજી પંક્તિ. મેં લખાવ્યું ઘર ઉપર માતૃકૃપા. મેં લખાવ્યું ઘર ઉપર માતૃકૃપા. બારણે આવેલ દુઃખ ફંટાઈ ગયું. તો મધુસૂદન પટેલની એક સરસ પંક્તિ આપને કહું. એક વિધવા માં તો બીજું શું કરે. એક વિધવા માં તો બીજું શું કરે. ધીમે ધીમે બાપ બનતી જાય છે. પિતા ન હોય, હયાત ન હોય ત્યારે માતા ડબલ ભૂમિકા ભજવતી હોય છે. અનિલ ચાવડાની પણ એક સરસ પંક્તિ છે. આમ તો એમની ઘણી પંક્તિઓ છે પણ અત્યારે હાલ મારા પાસે હાથવગી એક જ છે. ચોર ખિસ્સામાં બધાએ આંસુઓ સંતાડી રાખે છે. ચોર ખિસ્સામાં બધાએ આંસુઓ સંતાડી રાખે છે. માં સતત પાપણ પાછળ એક એવું પર્સ રાખે છે. માં પોતાની વ્યથા સંતાન સામે જાહેર નથી કરતી, એની આ વાત છે. એવું જ એક અશોક ચાવડાની પંક્તિ છે કે મારા શ્વાસ એમ કંઈ અમથા અમથા વધ્યા છે ક્યાં. શ્વાસ મારા એમ કંઈ અમથા વધ્યા છે ક્યાં. રોજ ખર્ચાતી રહી છે થોડી થોડી માં. કવિ શોભિત દેસાઈની પંક્તિ છે. ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે. ત્વચા ચામડી. ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે ને બુંદ બુંદથી માનું ઉધાર નીકળે છે. ભલે ને 7 જન્મની મૂડી લગાવી દઉં. ભલે ને 7 જન્મની મૂડી લગાવી દઉં છતાંય માવડી તો લેણદાર નીકળે છે. તો કવિ વિપુલ માંગરોલિયાની એક પંક્તિ છે. હજી પણ
પાતળા કપડાથી સૂરજને એ હંફાવે, હજી પણ પાતળા કપડાથી સૂરજને એ હંફાવે, હજી મારી મા પાલવ એટલો દમદાર રાખે છે. માનવ પાલવમાં સંતાનને કોઈ આધિ વ્યાધિ ઉપાધિ ન હોય એવી અભિવ્યક્તિ છે એમાં. તો સુરેન ઠાકર, મેહુલ ઉપનામ છે એમનું, એ કહે છે કે શીતળતા પામવાને માનવી તું દોટ કા મૂકે, શીતળતા પામવાને માનવી તું દોટ કા મૂકે, જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી. તો સુરેશ હિરાણી સરસ પંક્તિ લખે છે કે સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ, સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ, તેથી ઈશ્વર પણ કનૈયો થઈને આવે છે. હાલરડા સાંભળવાની લાલચમાં ઈશ્વરને પણ અવતાર ધારણ કરવો પડે છે, માની કુખે જન્મવું પડે છે. ચેતન ફ્રેમવાલા સરસ વાત કરે છે કે મા વિશે હું કંઈ લખું, મા વિશે હું કંઈ લખું, એટલું છે ક્યાં ગજું. માનું મહિમા ગાવાની નું સામર્થ્ય બહુ ભાગ્યે જ હોય. ભરત ભટ્ટ લખે છે કે ઠેસ વાગે 60 વર્ષે જો અચાનક, ઠેસ વાગે 60 વર્ષે જો અચાનક, તોય જોજો ઓય માં બોલી જવાશે. એટલે કે મા સાથેનું અનુસંધાન તો ગમે તેટલી મોટી ઉંમરે પણ અકબંધ રહેતું હોય છે. સંતાન મોટું થાય એટલે સંતાન જ રહેતું હોય છે અને મા જ રહેતી હોય છે. ભાવેશ ભટ્ટની એક સરસ પંક્તિ તમને કહું, બધા ભગવાન ટેવાઈ ગયા છે માની સાથે, બધા ભગવાન ટેવાઈ ગયા છે માની સાથે, પૂરું થઈ જાય છે ઘરકામ પણ પૂજાની સાથે. બા ઘરકામ કરતાં કરતાં ઈશ્વર, એટલે બા જે ઘરકામ કરે છે એને જ ઈશ્વર પૂજા સમજી લે છે. જયંત ડાંગોદરાની એક પંક્તિ છે, જનની તવ સ્મિત ન જોઈ શકું, જનની તવ સ્મિત ન જોઈ શકું, ન તફાવત કંઈ રણમાં વનમાં. અને છેલ્લે આપણા સૌના આદરણીય કવિ રાજેશ વ્યાસ મિસ્કિન, એમની ગઝલના એકાદ બે શેર આપણે જોઈએ. ઘણાએ ગ્રંથ દુર્લભ સાચવ્યા કાયમ અભણ માએ, ઘણાએ ગ્રંથ દુર્લભ સાચવ્યા કાયમ અભણ માએ, વહાવ્યું જ્ઞાન સૌ સંતાનમાં હરદમ અભણ માએ. દવાથી તે દુઆ લગ, દવાથી તે દુઆ લગ, બહાર ભીતર જાત સચવાતી, જીવનના પાઠ કેવા શીખવ્યા મોઘમ અભણ માએ. રાજેશ વ્યાસની જ એક બીજી પંક્તિ, યાદ રાખીને ઉજવતી તી બધાનો જન્મદિન, યાદ રાખીને ઉજવતી તી બધાનો જન્મદિન, હા નહોતો યાદ બાને બાનો જન્મદિન, હા નહોતો યાદ બાને માત્ર બાનો જન્મદિન. સંતાનોના જન્મદિવસ ઉજવવામાં માતા પોતાનો જન્મદિવસ વિસરી જતી હોય છે. અને રાજેશ વ્યાસની છેલ્લી પંક્તિ સાથે સમાપન કરીશું. સૌથી મોટો સૌથી કિંમતી અક્ષર બા, સૌથી મોટો સૌથી કિંમતી અક્ષર બા, મેં જોયેલો પહેલો છેલ્લો ઈશ્વર બા. બાના અસ્તિત્વમાં ઈશ્વરનું અસ્તિત્વ અનુભવાય છે. તો માતૃમહિમા વ્યક્ત કરતી ગુજરાતી કવિઓની આ પંક્તિઓ તમને ગમી હશે એવા વિશ્વાસ સાથે રજૂ કરી છે. આભાર.